તહેવારોમાં કોઈ પણ પ્રકારનો અણબનાવ કોઈ પણ જગ્યાએ ન બને તેના માટે ગાંધીનગર રેન્જ આઈજી સંપૂર્ણ રીતે સજ્જ છે। તેમજ કોઈ પણ જગ્યાએ ટ્રાફિક ન થાય તેમજ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તેનું પણ પોલીસ દ્વારા ખાસ ધ્યાન અપાશે। મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ માટે અલગ અલગ સ્ક્વોડ બનાવવામાં આવેલા છે। નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે નવરાત્રીના તહેવારમાં કોઈ પણ પ્રકારનો અણબનાવ કોઈ પણ જગ્યાએ ન બને તે માટે ગાંધીનગર રેન્જ આઈજી સંપૂર્ણ રીતે સજ્જ છે। ગાંધીનગર રેન્જ આઈજી યાદવ સાહેબે જણાવ્યું કે અમે તમામ એટલે કે 4 જિલ્લાના એસપી સાથે સંકલન કરી સુરક્ષાના તમામ બંદોબસ્ત કરી દીધા છે, જેમાં સતત રોડ ઉપર નવરાત્રી દરમિયાન પોલીસનું પેટ્રોલિંગ રહેશે તેમજ કોઈ પણ જગ્યાએ ટ્રાફિક ન થાય તેમજ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તેનું પણ પોલીસ દ્વારા ખાસ ધ્યાન અપાશે। મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ માટે અલગ અલગ સ્ક્વોડ બનાવવામાં આવેલા છે। नवरात्रि के त्यौहार एक सुरक्षित वातावरण में और सौहार्दपूर्ण वातावरण में संपन्न हो, इसके लिए सभी ज़िलों में रेंज के 4 ज़िलों में कंसर्न जो एसपीज हैं उनके द्वारा भी आयोजकों की मीटिंग भी ली गई है। इसके अलावा पुलिस की तरफ से पेट्रोलिंग रोड के ऊपर पेट्रोलिंग रहेगी। जितने भी पार्टी प्लॉट्स हैं या जहाँ जहाँ आयोजन हो रहा है उस जगह पर भी पुलिस ट्रैफिक का सवाल हो तो ट्रैफिक के लिए या कोई गैरकायदेसर कोई प्रवृत्ति ना हो उसके लिए भी पुलिस की वॉच रहेगी। मोटा पार्टी प्लॉटना आयोजकों સાથે પણ તમામ એસપી અધિકારીઓ સાથે મીટિંગ કરી અને પાર્ટી પ્લોટોમાં સુરક્ષાના તમામ સાધનો ઉપસ્થિત રાખવા માટેના આદેશ આપવામાં આવેલા છે, જેથી કરી નવરાત્રીનો આ પાવન ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ શકે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે સાથે સુરક્ષા તથા મદદ માટે પોલીસની 18 જેટલી સી ટીમને રાઉન્ડ એક્ટિવ રાખવામાં પણ આવનાર છે। નવરાત્રી મહોત્સવ શરૂ થવાને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બાળકો, મહિલાઓ, વૃદ્ધ અને સિનિયર સિટીઝનોની કોઈ પણ પ્રકારની તકલીફ છે કે ન પડે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે સાથે સુરક્ષા તથા મદદ માટે પોલીસની 18 જેટલી સી ટીમને રાઉન્ડ એક્ટિવ રાખવામાં પણ આવનાર હોવાનું છેલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું। જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયાની સૂચના દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા આગામી નવરાત્રીને લઈ એક્શન પ્લાનિંગ કરવામાં આવ્યો છે, જેમાં નવરાત્રી દરમિયાન જિલ્લામાં પીક પોકેટિંગ, મોબાઈલ ચોરી અને ચીલ ઝડપના ગુના ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલને વોચ રાખવા માટે 24 કલાક સર્વેલન્સ ટીમને એક્ટિવ રાખવાની સૂચના આપવામાં આવી છે, જેના ભાગરૂપે એલસીબીની 2 ટીમો કાર્યરત પહોંચી વળવા માટે પણ અને 2 ટીમ તથા ક્યુઆરટી ટીમ પણ તૈનાત કરવામાં આવનાર હોવાનું જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું હતું। તારીખ 3 થી આગામી નવરાત્રીનું શરૂઆત થઈ રહી છે ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં 700 થી વધારે જે આયોજકો આયોજન કરી રહ્યા છે એમાં પોલીસ દ્વારા 18 પોલીસ સ્ટેશનમાં 18 સી ટીમ છે તૈનાત રહેશે। સાથે સાથે રાઉન્ડ ધી ક્લોક રાત્રિના સમયે મહિલાઓ, દીકરીઓ એમની સલામતી માટે દરેક મોટા 4 રસ્તાઓ પર પોલીસ છે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવને રોકવા માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરશે। સાથે સાથે ડ્રગ્સને ડિટેક્શનની કિટનો પણ ઉપયોગ કરશે। આ ઉપરાંત સમગ્ર જિલ્લાના જે આયોજકો છે એમને ડ્રગ્સ અવેરનેસ માટે પોસ્ટર ઝુંબેશ, સાથે સાથે દરેક આયોજકને એના ઓડિયો અને વિડીયો દ્વારા પણ સાયબર અવેરનેસ, ડ્રગ્સ અવેરનેસ અને મહિલાઓના સલામતી માટેની ઝુંબેશ છે એ પણ સાથે ચલાવવામાં આવશે। જૂનાગઢ શહેરમાં તેમજ જિલ્લામાં નવરાત્રી મહોત્સવને લઈ 22 જેટલી ખાનગી પલટી પ્લોટમાં કોમર્શિયલ, 68 જેટલા જાહેર ગરબા અને 559 જેટલી શેરી ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ તમામ સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે। આ ઉપરાંત નવરાત્રીમાં ડ્રગ્સ, નશાકારક પદાર્થોના વેચાણ કરતા તત્વો પર વોચ રાખવા એસઓજીના પીઆઈ પીકે ચાવડા દ્વારા 5 ટીમ બનાવી ખાનગી રીતે ડ્રગ્સ ઈટ સાથે સતત પેટ્રોલિંગ રાખવામાં આવનાર હોવાનું તેમજ ગરબા આયોજકોને યુવાનોમાં ડ્રગ્સ અવેરનેસ, સાયબર ક્રાઇમની જાગૃતિ લાવવા સમજ આપવામાં આવનાર હોવાનું પણ જૂનાગઢ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જ્યારે નવરાત્રી મહોત્સવ દરમિયાન પોલીસની મદદ માટે 100 સાયબર હેલ્પલાઇન નંબર
1930, મહિલા હેલ્પલાઇન નંબર 181, સિનિયર સિટીઝન હેલ્પલાઇન નંબર 14567 અને ડ્રગ્સ હેલ્પલાઇન નંબર 1908 જાહેર કરવામાં આવ્યો હોવાનું પ્રખ્યાત ગાયક કલાકાર દેવ પાગલી તેમજ તેમની સાથે નીતિન જાની, ધર્મેશ બારોટ તેમજ વરદાન બારોટ ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રીને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે નવરાત્રી માટે ખેલૈયાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આયોજકો તેમજ ગાયક કલાકારોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આ વર્ષે જે રીતે અંબાલાલ કાકાની આગાહી છે તેમ કદાચ શરૂઆતના 2 થી 3 દિવસ વરસાદ પડે તો એમાં કંઈ નવાઈ નથી, પરંતુ તેના માટે પણ ખેલૈયાઓ તૈયાર છે. ચાલુ વરસાદે પણ ખેલૈયાઓ ગરબા રમી માતાજીની આરાધના કરશે અને અમદાવાદ રિંગ રોડ પર આયોજિત એક નવરાત્રી મહોત્સવમાં પ્રખ્યાત ગાયક કલાકાર દેવ પગલી તેમજ તેમની સાથે નીતિન નજાની, ધર્મેશ બારોટ તેમજ વરદાન બારોટ ઉપસ્થિત રહ્યા હતા. દેવ પગલીએ જણાવ્યું હતું કે આ વર્ષેથી જ મેં ગાવાનું ચાલુ કર્યું છે. વચ્ચે મેં ગાવાનું મૂકી દીધું હતું, પરંતુ માતાજીની આજ્ઞાથી ફરીથી આ નવરાત્રીથી ગાવાનું શરૂઆત કરું છું. ત્યારે ચોક્કસથી જે રીતે હું ગાઉં છું તેમ રેપ સોંગ તેમજ માતાજીના ઓરિજિનલ સાંસ્કૃતિક ગરબા કે જે આપણી ધરોહર છે તેવા ગરબા થકી લોકોને આખી રાત ગરબાના તાલે માતાજીની આરાધના કરાવશું. 3 તારીખથી માતાજીની નવરાત્રિનો પ્રારંભ થાય છે અને ખૂબ સરસ આર્યું આયોજન છે એરિસ્ટો રિસોર્ટ એન્ડ ક્લબમાં અને આદ્યશક્તિ ધ કલ્ચર ઓફ ગુજરાત. અને ખૂબ બધા અમે એટલા બધા ઉત્સાહિત છીએ કારણ કે આયોજકોની પણ એટલી બધી મહેનત છે અને અમને પણ એટલો બધો ઉત્સાહ છે, એટલે લોકો બધાએ રાજી થાય એવા પૂરા પ્રયત્ન અમે કરવાના છીએ. ઘણા બધા આમ તો મારું તો રોકિંગ આખું હોય છે, કામકાજ બધું ગાવાનું પણ અને રોકિંગ પરફોર્મન્સ હશે, સાથે હિન્દી ગીતો પણ હશે અને પ્રાચીન ગરબા મને જે ગમે છે જૂના વર્ષો પહેલાં અમારા, જેમ કે ગબ્બર ઉપર પેપળો માતા અંબાજી, ગબ્બર ઉપર પેપળો માતા અંબાજી, આવા બધા પ્રાચીન ગીતો પણ ગાવાના છે અને ખૂબ મજા કરવાની છે. જો કે અમારા લોહીની અંદર અમે તો બારોટના દીકરા છીએ, બરાબર. હવે અમારે તો જૂના ગરબા હોય, નવા કલ્ચરની અંદર મારો દીકરો ગાય છે, મારી ઉંમર પ્રમાણે મારે ગાવું પડે. મારા ખેલૈયાઓને, મારા ચાહકોને અમે અમદાવાદની અંદર એરિસ્ટોક આદ્યશક્તિ ધ કલ્ચર ઓફ નવરાત્રિની અંદર અમે નવરાત્રિ કરી રહ્યા છીએ. પણ ગરબા ભાઈ અમે જૂના ગાઈશું ત્યારે કેવા, ખોડિયાર સે જોગ મારા મામડિયાની, ખોડિયાર સે જોગ મારા, ખમા મારી ખોડિયાર, ખોડિયાર સે જોગ માયા રે મામડિયાની, ખોડિયાર સે જોગ માયા. તો બાકી છે 9 દિવસ ગરબા રમવા થનગનતા લોકો માટે અમદાવાદ લો ગાર્ડન ચણિયાચોળી બજાર મુખ્ય જગ્યા છે. લો ગાર્ડન બજારમાં હાલ ખરીદી માટે પડાપડી છે. અમદાવાદ નવરાત્રી તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નવરાત્રી માટે કપડાં ખરીદવા બજારમાં લોકોની ભીડ ઉમટી પડી છે. અમદાવાદમાં ચણિયાચોળી માટે સૌથી મોટી બજાર મનાતા લો ગાર્ડન બજારમાં મોટી સંખ્યામાં લોકો ઘરેણા, કપડાં સહિતની વસ્તુઓ ખરીદવા માટે જતા જોઈ મળી રહ્યા છે. અમદાવાદના લો ગાર્ડનમાં ભારે ભીડ જોવા મળી હતી. અમદાવાદ સહિત ગુજરાતભરમાં લો ગાર્ડનની ચણિયાચોળી પ્રખ્યાત છે. અવનવી ડિઝાઇનો સાથે અહીંયા મળે છે ચણિયાચોળી અને નવરાત્રીનો સમય વધારે થવાથી ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. લો ગાર્ડન સહિત ભારતભરમાં અહીંની ચણિયાચોળી વિખ્યાત છે. ખેલૈયાઓએ સરકારનો આભાર માન્યો અને આ વખતે સવારના 5 વાગ્યા સુધી ગરબા રમવા મળશે. અને અમદાવાદ લો ગાર્ડન ચણિયાચોળી બજારમાં નવરાત્રીમાં નાના બાળકોથી લઈ મોટા લોકો માટે વિવિધ પ્રકારના ટ્રેડિશનલ આઉટફિટ જોવા મળી રહ્યા છે. નાના બાળકો માટે કલરફુલ ધોતી અને કેડિયા, યુવાનો માટે કુર્તા પજામા અને યુવતીઓ માટે ચણિયાચોળી બજારમાં જોવા મળી રહ્યા છે. લોકો સાથે વાત કરતા પણ એ જ જાણવા મળ્યું કે આ વખતે છોકરીઓમાં વિન્ટેજ ચણિયાચોળીની વધુ માંગ છે. નવલી નવરાત્રિના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના લો ગાર્ડન વિસ્તાર જે કહેવાય, જે વિશ્વ વિખ્યાત છે, જેની ચણિયાચોળી છે, જે અમદાવાદ નહીં ભારતભરમાં સુપ્રસિદ્ધ છે. અને ખાસ આપણે જે અહીંયા આવ્યા છે ચણિયાચોળીના જે દુકાનદાર છે તેમની પાસે એને જાણીશું કે કઈ રીતનો માહોલ છે નવરાત્રિનો, કઈ રીતની તેમને ગરાગી છે. શું નામ છે આપનું? મારું નામ છે કિશન. ગરાગી તો આ વખતે છે ઠીકઠાક છે, પણ એટલી બધી ખાસ નથી. આ બધી વરસાદની આગાહીના પ્રમાણે છે ને પબ્લિક બીકી ગયા છે, એટલે એટલી બધી ખરીદીમાં કોઈ ધ્યાન દેતું નથી. ઠીક છે આ વર્ષે. નવામાં તો અમારે જો આ સદાબહાર ચાલે જ છે યાર. અમારે એક જ ડિઝાઇન 2 વર્ષ 3 વર્ષ અમારે રિપીટ થાય અને દર વર્ષે 2 ડિઝાઇન 3 ડિઝાઇન નવી આવે, એવી રીતનું છે.
આ હતા નવરાત્રિના જે પાવન પર્વને લઈને તેમનું કહેવું છે કે વરસાદની પણ સિઝન છે, તેને લઈને ગરાગીમાં ક્યાંક ને ક્યાંક એમને બાધા પણ આવે છે. કેમેરા પર્સન રાજ સાથે ગિરીશ બારોટ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ. ભવનાથ ભુવનેશ્વર મંદિર પાસેથી ઇન્દ્રાસી ડેમમાંથી સગીર વયના ગુમ ધોરણ 12 નો વિદ્યાર્થી દીપક વંજારાનો મૃતદેહ મળી આવતા અવનવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું હતું. ઘટના સ્થળે લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા. ત્યારબાદ આજરોજ આ ઘટનાને લઈ સ્કૂલના વિદ્યાર્થીઓનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓએ સ્કૂલના જ એક શિક્ષક પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે શિક્ષક દીપકને વારંવાર અપમાનિત કરતા હતા, જેથી દીપકને ન્યાય આપો અને શિક્ષકને સસ્પેન્ડ કરવાના નારા લગાવ્યા હતા. અરવલ્લીના ભિલોડાની પ્રેરણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓના મોતનો મામલો ન્યાય અપાવવા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે ભિલોડા પોલીસ મથકે પહોંચ્યા અને 28 સપ્ટેમ્બરે જૂના ભવનાથ મંદિર પાછળ ઇન્દ્રાસી ડેમમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું અને મૃતક દીપકસિંહ ગુણાવતના મોત પાછળ શાળાના શિક્ષક જવાબદાર હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. શાળાના શિક્ષક કે ડી બુધરા વિદ્યાર્થીને હેરાન કરતો હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ કર્યો. મૃતક સગીર વયના યુવકનું નામ દીપક વણજારા, મૂળ રહેવાસી ઉંટાળા તાલુકા ભિલોડા, હાલ રહેવાસી શ્રી આશાપુરા ભિલોડાની પ્રેરણા વિદ્યાલયનો વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. 2 દિવસ પહેલા સાંજે 5 કલાકે હાઈસ્કૂલમાંથી છૂટ્યા બાદ ભિલોડાના જૂના ભવનાથમાં ઇન્દ્રાસી ડેમ પાસેથી યુવકનું એક્ટિવા અને સ્કૂલ બેગ મળી આવ્યા હતા, જેથી ઇન્દ્રાસી ડેમમાં તરવૈયાઓ મારફતે શોધખોળ હાથ ધરાઈ હતી અને મૃતદેહ બહાર કઢાયો હતો અને પીએમ અર્થે ખસેડાયો હતો. ત્યારે આજે સમગ્ર મામલે મૃતક વિદ્યાર્થી જે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો તે સ્કૂલના વિદ્યાર્થીઓએ મૃતક વિદ્યાર્થીના ન્યાય માટે આગળ આવ્યા છે અને મોટી સંખ્યામાં ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. હું ધોરણ 12 અભ્યાસ કરું છું અને દીપક મારો ફ્રેન્ડ છે. તો એને દીપકને એ કેડીસર છે ને 11મા ધોરણથી ટોર્ચર કરતા એવું જાણવા મળ્યું હતું અને એને જે રાતે એને આવું થયું એના દિવસે કેડીસરે દીપકને કંઈક બોલાવીને કંઈક કહ્યું હતું, તેથી દીપકને કંઈક થયું જેથી તે ભવનાથ જઈને આવું કર્યું ને બધા સ્કૂલના વિદ્યાર્થીઓને કેવું થાય છે કે કેડીસરને સ્કૂલમાંથી કાઢી નાખવું. શાળાના જે શિક્ષક પર આક્ષેપ કરવામાં આવ્યા છે તે બાબતે હવે યોગ્ય તપાસ થાય અને ન્યાય મળે તેવી વિદ્યાર્થીઓની માંગ છે. શાળાના શિક્ષક કેડી બુધરાને સસ્પેન્ડ કરવાની માંગ સાથે પોલીસ મથકે એકત્રિત થયા હતા અને ભિલોડા પોલીસે વિદ્યાર્થીના મોત મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર ખાતે આવેલા ચિત્રા જીઆઈડીસીના તમામ રોડ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને વાહન ન ચલાવી શકાય તેવા મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે અને ચિત્રાના ઉદ્યોગકારો તેમજ કામદારો ખૂબ જ મુશ્કેલી અને અનુભવી રહ્યા છે. વસાહત મોટી હોવાના કારણે વાહન વ્યવહાર પણ ખૂબ મોટા પ્રમાણમાં થતો હોય છે અને તેવા સંજોગોમાં આવા ખરાબ રોડનો ત્રાસ જીઆઈડીસી વસાહતમાં આવનારા તમામ લોકો અનુભવે છે. એક્સપોર્ટ્સના કારણે પરદેશના પ્રતિનિધિ મંડળ તથા ખરીદી કરનારા ગ્રાહકો જીઆઈડીસીમાં આવતા હોવાથી દેશની ઇમેજને નુકસાન થાય છે. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ ચિત્રા જીઆઈડીસીના તમામ રોડ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન પણ ન ચલાવી શકાય તેવા મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે. આ પ્રશ્નને યોગ્ય કરવા ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિઠ્ઠલવાડી ઉદ્યોગનગર સ્થિત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના પ્રાદેશિક મેનેજરને અનેકવાર રજૂઆત કરવામાં આવેલ છે. તેમજ જીઆઈડીસી દ્વારા 20% માર્જિન મની પણ એડવાન્સમાં ભરી આપવામાં આવ્યું હોવા છતાં સરકારી અધિકારીઓ નિયમોને ઘોળીને પી ગયા હોય તેવું લાગે છે. 32 કરોડના નવા પ્રોજેક્ટ અમે ઉદ્યોગોમાં ખાતામાં અમે સામેલ કરાવેલ, સબમિટ કરાવેલ છે અને આમાં રાજ્ય સરકારની નીતિમાં સ્ટેટ ગવર્મેન્ટનો 40% હિસ્સો, જીઆઈડીસીના 40% અને 20% અમારા ઉદ્યોગકારોને ચૂકવવાના હોય છે. આ પ્રોજેક્ટમાં અમારા કરવામાં આવતો 20%નો ફાળો ઓલરેડી અમે જીઆઈડીસીમાં જમા કરાવેલ છે, પણ છેલ્લા ઘણા વર્ષોથી ઉદ્યોગ ખાતા અને જીઆઈડીસી દ્વારા અમારા આ પ્રોજેક્ટ મંજૂર નહીં થયેલ હોય. ચિત્રા ઔદ્યોગિક વિસ્તારમાં તો ખરું જ, પણ સમગ્ર ગુજરાતની જીઆઈડીસીના કોઈ પ્રોજેક્ટ નથી થયા, એના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તદ્દન ખરાબ થયેલ છે. દરેક ચોમાસામાં આ હાલત ખરાબ થતી હોય છે. અમારા રોડ અને રસ્તા માટે જીઆઈડીસીને જે 20% અમારે જે સ્કીમમાં ભરવાના આવે છે એ ઘણા વર્ષોથી અમે આપેલા છે, પણ છતાં
ઘણી રજૂઆતો સરકારશ્રીમાં કરવામાં આવેલ હોવા છતાં આ રસ્તાનું કોઈ પણ નિદાન થતું નથી, કોઈ પણ રિપેરિંગ થતું નથી. રસ્તાના એકય વસાહત, ગુજરાતની કોઈ પણ વસાહતમાં રોડ રસ્તાના કામ થયા હોય એવા અહેવાલો અમારી પાસે આવેલ નથી. બીજી તરફ વાત કરીએ તો આ ચિત્રા જીઆઈડીસીના ઘણા બધા ઔદ્યોગિક એકમો એક્સપોર્ટ કરે છે અને ખૂબ જ મોટા અને સારા પ્રમાણમાં થાય છે અને જેના કારણે સમગ્ર વર્ષ દરમિયાન પરદેશના પ્રતિનિધિ મંડળ તથા ખરીદનાર ગ્રાહકો જીઆઈડીસીમાં આવે છે. રોડ ખરાબ હોવાના કારણે સમગ્ર દેશની ખરાબ છાપ ઊભી થાય છે, એટલે આની ગંભીરતા પણ લક્ષ્યમાં લેવી જોઈએ. જીઆઈડીસી દ્વારા ખૂબ જ ઊંચા પ્રમાણમાં સર્વિસ ચાર્જ લેવામાં આવે છે, ત્યારે જીઆઈડીસી નૈતિક ફરજ છે કે વસાહતમાં તમામ પ્રકારની સવલતો ઊંચી ક્વોલિટીની અને સમયસર આપવામાં આવે. વળી ચિત્રા જીઆઈડીસી ભાવનગર જિલ્લાની સૌથી મોટી જીઆઈડીસી હોવાથી તેને મળતી સવલતો ખૂબ જ ઊંચા પ્રમાણની હોવી જોઈએ. આ બાબત વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેમ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રજૂઆતમાં માંગ કરાઈ છે. 43 થી વધુ વ્યક્તિઓના ખાનગી બેંકોમાં તેમની જાણ બહાર એકાઉન્ટ બનાવી દેવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. ફક્ત બેંક ખાતા જ નહીં, ડીમેટ ખાતા પણ બની ગયા હતા, પરંતુ ડીમેટ ખાતામાં પણ લાખોના ટ્રાન્ઝેક્શન થયા છે. તેના પગલે આ વ્યક્તિઓ પાસેથી કોણ દસ્તાવેજો લઈ ગયો હતું અને કઈ એજન્સીઓએ તેમનું KYC કરાવ્યું હતું તેની ચકાસણી પોલીસ કરી રહી છે. દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સાબરકાંઠાના વડાલીમાં 42 થી વધુ વ્યક્તિઓને ખાનગી બેંકોમાં તેમની જાણ બહાર એકાઉન્ટ બનાવી દેવામાં આવ્યા હતા અને ફક્ત એમાં બેંક ખાતા જ નહીં પરંતુ ડીમેટ ખાતા પણ બનાવી દેવામાં આવ્યા હતા, જેમાં ટ્રાન્ઝેક્શન પણ કરવામાં આવ્યા હતા. આ મામલે મહત્વની બાબત તો એ છે કે ફરિયાદીને જ ખબર નથી કે તેમનું આધાર કાર્ડ અને પાન કાર્ડ કઈ જગ્યાએથી જતું રહ્યું છે અને તેમના નામે ખાતું તો ખોલવામાં આવ્યું જ છે, પરંતુ ડીમેટ ખાતામાં પણ લાખોના ટ્રાન્ઝેક્શન થયા છે. હવે જોવું રહ્યું કે આ મામલે પોલીસ પોતાની કાર્યવાહી કઈ રીતે કરી રહી છે. મારું ખબર નહીં, મારું કાન કાર્ડ કે આધાર કાર્ડ જે રીતે મારું એકાઉન્ટ ખોલી નાખ્યું છે હોય ડેમેજ એકાઉન્ટ ખોલીને આ લાખોનું ટ્રાન્ઝેક્શન બધું બતાવે છે મારા ખાતામાં, એટલે એમાં એનો હિતેશ સગરવાહાનો નંબર આવે છે, મોય એને ફોન કરીને પૂછે છે કે કેમ એ કહે છે નહીં ઈશ્વરભાઈને પૂછી લેજો એમ હોય ખાતું તમારું ખોલેલું છે બરાબર, અને એને પૂછે છે કે જેમ કે તમારથી જે થતું હોય એ કરી લેજો. અને પોલીસ અમારું કોઈ સાંભળતી નથી, પોલીસમાં જઈએ છીએ કોઈ અરજી લે છે ખરું, કોઈ કરતું નથી આ ગાડી પહોંચે છે. આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અંગે ચોક્કસપણે કહી શકાય કે KYC માટે લઈ ગયેલા દસ્તાવેજોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જેના પગલે આ 42 થી વધુ વ્યક્તિઓ પાસેથી કોણ દસ્તાવેજો લઈ ગયું હતું અને કઈ એજન્સીઓને તેમનું KYC કરાવ્યું હતું તેની ચકાસણી પોલીસ કરી રહી છે. પોલીસ જોઈ રહી છે કે હાલમાં KYC દ્વારા થતા ફ્રોડમાં નોંધપાત્ર વધારો થયો છે, તેથી નાગરિકોએ સાવચેત થવું જરૂરી છે. અપહરણની ઘટનાના પગલે દ્વારકા જિલ્લા પોલીસે રાજકોટ નજીકથી આરોપીઓને ગણતરીની કલાકોમાં જ પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ 7 લોકોને સાથે રાખી અપહરણ કર્યું. 6 વર્ષના પોતાના જ પુત્રનું અપહરણ કરતો પિતા અને અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જયદત્તસિંહ સતુભા વાઘેલા તેમના 7 જેટલા લોકો સાથે સાગરીતો સાથે ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીની પત્નીએ 8 મહિના પહેલા જ કર્યો છે આપઘાત અને આરોપીએ તેમની પત્ની સાથે ઝઘડો કરી 6 વર્ષથી વધુ સમયથી તરછોડી દીધેલ હતા. આમ આરોપીને 6 વર્ષ બાદ પુત્રની યાદ આવી અને પુત્રના જન્મ સમયે કે પત્નીના અવસાન સમયે હાજર ન રહેનાર જયદત્તસિંહ વાઘેલા ગુનો કરવા થયા પ્રગટ અને ગત સાંજે મામા સાથે બહાર જઈ રહેલા 6 વર્ષના ભાણેજનું કર્યું હતું ફોરવ્હીલ સાથે કારમાં અપહરણ કર્યું હતું. આમ અપહરણની ઘટનાના પગલે દ્વારકા જિલ્લા પોલીસે રાજકોટ નજીકની આરોપીને ગણતરીની કલાકોમાં પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મારા ભાણેજ મિત્રાજસિંહ નું કાલ રાત્રે 8:30 થી 9 વચ્ચે અપહરણ થયેલું. એક કાર આવી મારા દીકરા જયદીપસિંહને ધક્કો મારી અને મારા મિત્રાજસિંહ જેની ઉંમર 7 વર્ષ છે એનું અપહરણ કરીને કોઈ લઈ ગયેલ અને હાલ પોલીસની તપાસ ચાલુ છે અને પોલીસે સરસ કાર્યવાહી કરી અને મારા મિત્રાજસિંહ મારા ભાણેજને પાછો લઈ આવેલ છે. પાછી ફરી છે જે ભક્તિ નૃત્ય અને ઉત્તેજનાની અવિસ્મરણીય રાત્રિનું વચન આપે છે. અમદાવાદની સમૃદ્ધ નવરાત્રી સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ સામે સેટ કરેલી
આ વર્ષના BNI ગરબા નાઇટ BNI સભ્યો, તેમના પરિવારો, મિત્રો અને સમગ્ર શહેરને નવરાત્રીની પ્રથમ રાત્રિની ઉજવણી કરવા માટે એક સાથે લાવશે, જે પહેલા ક્યારેય ન હતી. આ વર્ષે BNI ગરબા નાઇટની થીમ લાલ છે. એક રંગ જે હિન્દુ પૌરાણિક કથાઓમાં શક્તિ અને શુકન શુભ શરૂઆતનું પ્રતીક છે, જે દેવી નારી ઉર્જાની ઉજવણી કરે છે. 3 ઓક્ટોબરના રોજ યોજનાર કાર્યક્રમમાં હજારો ગરબા પ્રેમીઓ લાલ પોશાકમાં સજ્જ હશે, જે નવરાત્રીના તહેવારને ભક્તિ અને ઉમંગ સાથે ઉજવવા માટે ભેગા થશે. BNI અમદાવાદના ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંતે જણાવ્યું હતું કે BNI અમદાવાદ છેલ્લા 1 દાયકાથી ભવ્યતા સાથે નવરાત્રીની ઉજવણી કરી રહ્યું છે અને આ વર્ષે ખરેખર ખાસ છે, કારણ કે અમે અમારી 11મી આવૃત્તિની ઉજવણી કરી રહ્યા છીએ. BNI ગરબા નાઇટ શહેરના નવરાત્રી ઉત્સવોના એક અભિન્ન અંગ તરીકે વિકસિત થઈ છે અને અમે તેને દર વર્ષે વધતા જોઈને રોમાંચિત છીએ. આ વર્ષની અમારી થીમ લાલ શક્તિ, જીવન શક્તિ અને દેવી ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. મને વિશ્વાસ છે કે શહેરના ગરબા પ્રેમીઓ માટે આ ભવ્ય ઉજવણીના સ્કેલ સાથે મેળ ખાતું સ્થળ BNI વિલેજની રાત અવિસ્મરણીય રહેશે. इस बार जो है ये एक माता की पिछोड़ी जो करीबन 800 साल पुराना ट्रेडिशन है. उस ज़माने में ये होता था कि काफ़ी सारे जो लोग बाहर से हमारा युद्ध के लिए और इंडिया को जो है कैप्चर करके रखा हुआ था, उस टाइम पे ये अलग अलग गाँव में जब मंदिरें तोड़े गए या इश्यूज़ हुए, उसकी वजह से गांव-गांव में इन लोगों ने माता की पिछोड़ी के थ्रू जो है इस गरबा का आयोजन रखा और अपना ट्रेडिशन जो है उसको बरकरार रखा. तो ये 800 साल पुराना जो है ट्रेडिशन है, जिसको इस बार BNI यहाँ पे इस साल अपने 11वें साल के उपलक्ष्य में लेके आ रहा है. સો આ વખતે અમે BNIના 11મા ગરબા ઉજવવા જઈ રહ્યા છીએ અને આપણા ગુજરાતી કલ્ચરમાં 11 નંબરનું મહત્વ બહુ જ છે. આપણે એને શુકનના આંકડા તરીકે જોતા હોઈએ છીએ. ઇટ મીન્સ ઓસ્પિશિયસનેસ અને ક્રિએશન ઓફ સમથિંગ. એટલે ફોર શ્યોર મેમ્બર્સમાં અને અમદાવાદ સિટીમાં પણ ઉત્સાહ બહુ જ છે BNI ગરબાના 11મા વર્ષને લઈને. અને આ વખતે અમે એક નવું હેશટેગ પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, આપણા ગરબા BNI ગરબા, સો દેટ એક ફિલિંગ ઓફ ટુગેધરનેસ બધાને આવી શકે. આ સ્થળ લગભગ 4000 કાર માટે પર્યાપ્ત પાર્કિંગ અને સરળ એપ્રોચ રોડ દ્વારા સરળ એક્સેસ પણ પ્રદાન કરે છે. ગરબા માણનારાઓની સલામતી અને સલામતી પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે BNI ગરબા નાઇટ એ સુનિશ્ચિત કરે છે કે દરેક મહેમાન મનની શાંતિ સાથે ઇવેન્ટનો આનંદ માણી શકે. તે જગ્યાએ વ્યાપક સુરક્ષા પગલાંને આભારી છે. આ સ્થળ બાળકો માટે સમર્પિત રમત ક્ષેત્ર પણ ધરાવે છે.